હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું. જય હનુમાનજી દોસ્તો. દોસ્તો, આ ઘોડાવાળો જે સિક્કો આવે છે ₹1 તે સિક્કાની તમે થંબનેલમાં કિંમત જોયેલ છે ફોટોમાં. આપણો વિડીયો ચાલુ કર્યો તે પહેલા તમે ફોટો જોઈને ચાલુ કર્યો તો તેમાં કિંમત જે બતાવે છે તે કિંમત એટલી કેમ છે તેનું વર્ષ, મિનિટ અને બધું જ આપણે ડિટેલ્સમાં સમજશું. ઓકે, પૂરી માહિતી સાથે. તો વિડીયોને ધ્યાનથી જોજો. વિડીયોમાં આગળ વધીએ તો સિક્કો તમારી સામે છે. આગળની પાછળની બાજુ બંને સાઈડની વાત કરીએ તો આગળની બાજુ ₹1, પછી સ્ટાર બનાવેલા આવે છે અને 1 પૈસા જે હિન્દીમાં લખેલ છે અને વચ્ચે ઘોડાનું ચિત્ર છે અને નીચે તેની સાલ લખેલ આવે છે. જે તમારી પાસે કોઈ પણ સાલનો સિક્કો હશે 1950 થી લઈ અને 1955 સુધીનો તે સાલ લખેલ હશે અને સાલની નીચે જે બનાવેલા આવે છે નિશાન તેને મિન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો તે જ ઇમ્પોર્ટન્ટ છે કઈ સાલ અને કયા મિનિટમાં આપણી પાસે છે. તો જાણીએ તો આ સિક્કો 1950 થી લઈ અને 1955 સુધીમાં રાઉન્ડ ફિગર છાપવામાં આવેલ છે. 1950, 1951, 1952, 1953, 1954 અને 1955. ઓકે, તો બધી જ સાલમાં આપણે કિંમત જાણીશું. તે પહેલા વાત કરીએ આની ડિટેલ્સની. તો આ સિક્કો આપણે વાત કરી કે 1950 થી લઈને 1955 સુધી છાપવામાં આવેલ છે. મેટલ છે બ્રોન્ઝ અને વેઇટ આવે છે આનું 1950ની સાલમાં આનું વેઇટ છે 3.88 ગ્રામ અને 51 થી લઈને 55 સુધી જે છપાયેલ છે તેનું વેઇટ છે 2.92 ગ્રામ. ઓકે, સાઇઝ 21.33 mm અને શેપ સર્ક્યુલર. હવે દોસ્તો વાત કરીએ 1950ની સાલમાં. તો 1950ની સાલમાં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે, કોલકાતા બંનેની કિંમત યુએનસીમાં વાત કરીએ તો બોમ્બે મિન્ટની ₹50 છે અને કોલકાતા મિન્ટની ₹70 છે. આપણે 1950 થી 1955 સુધી રાઉન્ડ ફિગર જાણવાના છીએ, બરોબર? એટલે ધ્યાન આપજો કે કઈ સાલમાં અને કયા મિનિટમાં આની કિંમત છે. તો 1950 થી રાઉન્ડ ફિગર વાત કરવાના છીએ. તો પહેલા આપણે જાણીએ 1950 બોમ્બે અને કોલકાતા બંને મિનિટમાં. બોમ્બે મિન્ટમાં ₹50, કોલકાતા મિન્ટમાં ₹70. ઓકે, 1951ની વાત કરીએ તો 1951ની સાલમાં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે. બોમ્બે, કોલકાતા બંને મિનિટમાં યુએનસી કન્ડિશનમાં કિંમત ₹30 છે. હવે વાત કરીએ 1952ની સાલમાં. તેમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને તેની કિંમત યુએનસી કન્ડિશનમાં ₹30. વાત કરીએ 1953 તો આમાં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. વાત કરીએ કિંમતની તો બોમ્બે અને કોલકાતામાં નોર્મલ કિંમત છે 1953ની સાલમાં બોમ્બે અને કોલકાતામાં નોર્મલ કિંમત છે જે ₹30 છે યુએનસીમાં. અને 1953ની સાલમાં જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટનો હોય તો તે રેર ગણવામાં આવે છે. હૈદરાબાદ મિન્ટમાં આ સિક્કો રેર છે 1953ની સાલમાં. તેની કિંમત યુએનસી કન્ડિશનમાં ₹25,000 છે. ઓકે, તો હૈદરાબાદ મિન્ટમાં તમારી પાસે હોય તો કોમેન્ટમાં જણાવજો. આગળ વાત કરીએ 1954ની સાલમાં. તેમાં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. 3 મિનિટમાં કિંમતની વાત કરીએ તો બોમ્બે, કોલકાતા નોર્મલ છે. સેમ આપણે આગળ જોયું તે રીતના યુએનસી કન્ડિશનમાં ₹30 છે. બોમ્બે, કોલકાતા 1954ની સાલમાં. પણ 1954ની સાલમાં જો હૈદરાબાદ મિન્ટમાં તમારી પાસે હોય તો તેની કિંમત યુએનસી કન્ડિશનમાં ₹4,000 છે. એટલે આ પણ રેર છે અને કિંમત વધતી રહે છે આની. ઓકે, તો હવે વાત કરી લઈએ 1955ની સાલમાં. તેમાં 2 મિનિટમાં છાપવામાં આવે છે બોમ્બે અને હૈદરાબાદ. બોમ્બે મિન્ટમાં ₹150 ધરાવે છે અને હૈદરાબાદ મિન્ટમાં 1955ની સાલમાં ₹5,000 છે યુએનસી કન્ડિશનમાં. ₹5,500 છે. ઓકે, તો તે પણ રેર કેટેગરીમાં આવે છે. તો દોસ્તો એક ચીજ તમે નોટિસ કરી હશે કે હૈદરાબાદ મિન્ટમાં જેટલી પણ સાલમાં હૈદરાબાદ મિન્ટમાં છાપવામાં આવેલ છે તેની કિંમત છે, બરોબર, પણ 1953ની સાલમાં વધારે કિંમત છે જે 25,000 છે. બાકી 4,000, 5,000 એ રીતના કિંમત છે. એટલે હૈદરાબાદ મિન્ટમાં આ સિક્કો કિંમતી છે અને બાકીની સાલમાં પણ સારી કિંમત કહેવાય કારણ કે કલેક્ટેબલ સિક્કો છે. એટલે આ સિક્કો જો કોઈ પાસે હોય તો કલેક્ટ કરીને રાખવો જોઈએ. અને હૈદરાબાદ મિન્ટમાં કોઈ પાસે આ સિક્કો હોય કોઈ પણ સાલમાં તો કોમેન્ટમાં જરૂર જણાવજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય અને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો.